અરે તારીખ આજે 8 મે 2025 આપણે રોજના અનુક્રમમાં જે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય રામાનુજાચાર્ય કૃત જોઈ રહ્યા છે એ આપણે અત્યારે પાછા આજે શરૂ કરીએ. ગઈકાલે આપણે વેદના અધ્યયનથી માંડી બ્રહ્મજ્ઞાન પર્યંતનો જે ક્રમ છે એની શરૂઆત કરી હતી કે ભાઈ અથાતો ધર્મ જિજ્ઞાસા જે છે તે પૂર્વ મીમાંસાથી શરૂ થાય છે. કર્મજ્ઞાનની વાત આવે છે અંદર. એના પછી બ્રહ્મજ્ઞાન જે છે તે અનાવૃત્તિ નામનો જે ઉત્તર મીમાંસાનું સૂત્ર જે છે ત્યાં સુધી છે. એટલે કહેવાનો મતલબ શું છે સમજો કે કર્મકાંડ જે છે એ ઉત્તર મીમાંસામાં આવે છે, પૂર્વ મીમાંસામાં આવે છે, અને એના પછી જે ઉત્તર મીમાંસા જે છે તેમાં બ્રહ્મ વિદ્યા આવે છે. એટલે પહેલાં 12 અધ્યાય જે છે તે કર્મકાંડના છે, જેની અંદર કર્મ મીમાંસા જેને કહી છે. એટલે એમાં કર્મ સંબંધી જે કોઈ ચર્ચા જે છે તે કરવામાં આવી છે. અને એના પછી જે એમ કહી કે બીજા 4 અધ્યાય જે છે તે ઉપાસના કાંડના છે, એટલે એને ઉત્તર મીમાંસા તરીકે રજૂ કરી છે. આમ 12 અને 4 16 એમ મળીને ટોટલ 16 જે અધ્યાય છે એમાં એમ કહી કે આખો જ્ઞાન વિભાગ અને એટલે કર્મ વિભાગ અને બીજો એમ કહી કે આ જ્ઞાનનો વિભાગ એટલે બ્રહ્મ જ્ઞાનનો વિભાગ, એમ 16 અધ્યાય ટોટલ થાય છે, જેનાથી આખું શાસ્ત્ર પૂરું થાય છે. અને ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે એક જ શાસ્ત્ર જે છે તેના 2 ભાગ છે. પહેલું કયું છે તો કર્મ જે છે તે વિષય છે કર્મજ્ઞાનનો, અને બીજો જે છે તે બ્રહ્મજ્ઞાનનો વિષય છે. બંને વિષય ભલે જુદા જુદા હોય પણ શાસ્ત્ર તો બંને સળંગ જ છે, બરાબર. એટલે એ પ્રમાણે કાલે આપણે જોયું કે ભાઈ તે વાક્યો વડે એમ કહી કે લઈને સંગતિ એટલે પૂર્વ પર વિષય સંબંધને લઈને એમાં અનુક્રમ રહેલો છે. આ પ્રમાણે પ્રથમ તો સ્વાધ્યાયો અધ્યેતવ્ય, સ્વાધ્યાયનું અધ્યયન કરવું. એ વાક્ય વડે સ્વાધ્યાય શબ્દવાચ્ય વેદ નામનો જે અક્ષરોનો સમૂહ એને અધ્યયન વડે ગ્રહણ કરવું, બરાબર. એવો વિધિ કરવામાં આવે છે. અધ્યાય શા સ્વરૂપનું અને તે કેવી રીતે કરવું તેનો ખુલાસો કરવાની જરૂર જણાતા અસ્તવર્ષ બ્રહ્મણમ ઉપનિયત તપ ધ્યા અપયેત, 8મે વર્ષે બ્રાહ્મણને ઉપનયન સંસ્કાર કરવું અને પાઠ ભણાવો. એ વાક્ય વડે આ સમજવા જેવું છે. આપણે ત્યાં ઉપનયન સંસ્કાર પછી વેદ ભણવાનો અધિકાર મળે બધાને, કોઈને પણ. હવે એમાં બ્રાહ્મણને સૌથી પહેલાં અધિકાર આ પ્રાપ્ત થાય છે. એને 8 વર્ષે ઉપનયન સંસ્કાર લઈને ગુરુ પાસે વેદ ભણવા જવાનું હોય છે દરેક બ્રાહ્મણને. એવું નહીં કે ગરીબ બ્રાહ્મણ હોય તેને એનો અધિકાર નથી. દરેક બ્રાહ્મણને પૂરેપૂરો અધિકાર છે કે એને 8 વર્ષે ઉપનયન સંસ્કાર ગ્રહણ કરવાના છે. એના પછી ક્ષત્રિય જે છે તેને, હવે આમાં થોડો મતાંતર છે, 8, 10 અને 12 કહી છે અમુક, ક્ષત્રિયને 10 અને પેલા વૈશ્યને 12, અને અમુક 8, 12 અને 16 કહી છે. એટલે 16 વર્ષ સુધી વૈશ્ય પણ જે છે તેમ કહે કે શું છે જનોય ધારણ કરી શકે છે. પણ મારા દ્રષ્ટિએ જો આમ તમે જોવા જાવ તો 8, 10 અને 12 વધારે એપ્રોપ્રિએટ છે. એનું કારણ શું છે, 12 વર્ષની ઉંમર જે છે તે ભણવાની ઉંમર છે. 16 વર્ષની ઉંમર પછી પેલો વેદ ભણવાનું શરૂ કરે તો પહોંચે ક્યારે સમજો. પણ 16 વર્ષ સુધીની ઉંમર પછી અત્યારે કાળભેદને હિસાબે આપેલી છે. કારણ કે અત્યારે શું છે 16 વર્ષ સુધી તો કંઈ ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે એવી હાલત હોય છે. હવે 16 વર્ષે પેલાને કદાચ બુદ્ધિ આવે તો કદાચ એ જનોઈ સંસ્કાર ધારણ કરે તો એને એનો અધિકાર જે છે તે પ્રાપ્ત થાય. કારણ કે ઉપનયન સંસ્કાર જ્યાં સુધી થતા નથી, શિખા અને સૂત્ર એ જ્યાં સુધી હોય નહીં ત્યાં સુધી વેદ ભણવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી, સમજો. એટલા માટે પહેલો અધિકાર એમાં બ્રાહ્મણનો છે. કારણ કે બ્રાહ્મણને શું છે, બ્રહ્મ વિદ્યા ભણવાની પણ છે અને ભણાવવાની પણ છે. એટલે એને એ અધિકાર 8 વર્ષે જ આપી દીધો. વ્યવસ્થિત ગુરુ પાસે, ગુરુ પરંપરાગત જ્ઞાન જેમની પાસે છે એમની પાસે જઈને આ કામ કરવાનું છે. વેદ કોઈ દિવસ જાતે ભણાતા નથી. વેદ ભણવા માટે જે ગુરુ પરંપરાગત રીતે ભણાવતો હોય એની પાસે જઈને ભણવાનું છે, વ્યવસ્થિત રહીને. આપણે જેમ સ્કૂલની અંદર દાખલો લઈએ ને 6 વર્ષે 7 વર્ષે છોકરાનો, એ પ્રમાણે કામ છે. અને એની પછી વ્યવસ્થિત આખી જે શિક્ષા સહિત જે 6 અંગો કયા, પેલો વેદ ભણે પછી એને વૈરાગ્ય થાય, અને પછી જો એને બ્રહ્મજ્ઞાન થઈ ગયું, વૈરાગ્ય થાય પછી એટલે સંન્યાસ્તાશ્રમમાં ચાલ્યો જાય. બ્રાહ્મણોય નૈષ્ઠિક બ્રહ્મચારી પણ બની શકે છે. અને જો એમ કહે કે રાજાનો છોકરો છે તો પછી એ તો રાજર્ષિ હોય તો પછી એ રાજા બને. એટલે કે આપણે ગઈકાલે અને પરમ દિવસે જે પ્રમાણે વાત કરેલી એ પ્રમાણે ઘટનાઓ બધી સામાન્ય રીતે ઘટતી હોય છે, પણ તમારા જે પૂર્વજન્મના સંસ્કાર અલગ અલગ જીવોના અલગ અલગ પ્રકારના છે. એ ઘટનાઓને લઈને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે એ ઘટનાઓને સ્વીકારે છે અને પછી અલગ અલગ રીતે પાછો એ આગળ વધે છે. એને વૈરાગ્ય છે એને ગ્રહસ્થાશ્રમમાં જવાની કોઈ જરૂર પડતી નથી. કારણ કે ગ્રહસ્થાશ્રમ મરજિયાત છે, ફરજિયાત નથી. એટલે જેને વૈરાગ્ય છે તે શું છે,
સીધો સંન્યાસાશ્રમમાં ચાલ્યો જાય છે. કા સંન્યાસ આશ્રમમાં બંને શબ્દ ખરા છે, બરાબર. અને જેને વૈરાગ્ય નથી, કા જે આવેલો છે ત્યારથી જ રાજાનો દીકરો છે, રાજા બનવા જ આવેલો છે, તો એ તો ભણવા માત્ર ભણશે. સમજો, ઘણા બધા વેપારીઓના છોકરા હોય છે તે શોખ માટે નથી ભણતા, એ લોકોને પાસે જ થવું હોય, ખાલી ભણવા માટે ભણે, ડિગ્રી મળી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. કારણ કે કાલે ઉઠીને સોશિયલ સ્ટેટસ કોઈ પૂછે છોકરો ક્યાં સુધી ભણેલો છે, તો 10 પાસ 12 પાસ ન કહેવાય ને. એટલે એ લોકો એડમિશન લઈ રાખે ને ભણી લે. એને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, એને સર્ટિફિકેટમાં ઇન્ટરેસ્ટ છે. તેમ રાજાનો છોકરો છે એ વેદ ભણે છે ખરો, એને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી. પણ શું છે, રાજાનો છોકરો છે એટલે ભણેલો તો જોઈએ ને, એટલે ભણે. પણ પહેલાંના રાજા આપણે એવા પણ ન હતા કે બધા એવા હોય, સમજો. ઘણા ગંભીર રીતે પણ ભણતા હતા અને પછી વેદનો પાઠ બરાબર વ્યવસ્થિત કરતા હતા અને વેદને જાણતા હતા. એનું બેસ્ટ ઉદાહરણ હોય તો મહાભારત. મહાભારતમાં તમે ઘણા બધા ક્ષત્રિયો એવા જોઈ શકો છો, પિતામાં ભીષ્મ કે મહાત્મા વિદુરાદિક જે કોઈ. એટલે હવે એમનો ક્ષત્રિયને ત્યાં જન્મ તો થયો જ હતો ને, બરાબર. ઇવન ધૃતરાષ્ટ્ર એ બધા વેદ ભણેલા હતા અને એ લોકો વેદનું જ્ઞાન આપી શકે એવા ભણેલા હતા પાછા. એવું નહીં કે ભણવા માટે ભણેલા હતા, બધા હોશિયાર વ્યક્તિ હતા. ધૃતરાષ્ટ્રને પૂરેપૂરું જ્ઞાન હતું. ધૃતરાષ્ટ્ર અભણનીય હતો માણસ, ધૃતરાષ્ટ્રને પૂરેપૂરું જ્ઞાન હતું. પણ આપણે ગઈકાલે જેમ ચર્ચા કરી એ પ્રમાણે જીવનો સ્વભાવ જે છે તે સૌથી વધારે મોટું કામ કરે છે એની આગળ ગતિમાં કે પાછળ ગતિમાં. સમજો, અત્યારે જે ભારતમાં ઘટનાક્રમ થઈ રહેલો છે, ઘણા બધા લોકો પોતપોતાના ઘણા બધા ઓપિનિયન નથી આપતા, બરાબર. એક વસ્તુ આ વખતે સારી થઈ છે, વિરોધ પક્ષ પણ એવું નહીં કહેતું કે હુમલા નથી કર્યા. કેમ? કારણ કે બધા વિડીયો જ બહાર આવી ગયા અને ત્યાંથી પાકિસ્તાન બોલતું થયું કે અમારા આટલા માણસ મરી ગયા. સમજો, નહીં તો પાછા આપણાવાળા કંઈ કરે તો પણ આપણાવાળાને ડાઉટ કે આ તો ખાલી ખાલી ફેક છે. એટલે બધાના પોતપોતાના જે અનાદિ કર્મો એ પ્રમાણે જે વાત કરે. તમને કોઈ માણસ ન ગમતો હોય તો એ ગમે એટલું સારું તમારા માટે કરીને તૂટી જાય, પણ તમે એનું ખરાબ જ બોલો, કારણ કે સાચું તમને પચે એવું ન હોય. પણ એવો વિચાર કોઈ દિવસ ન રાખો, એનાથી કોઈ દિવસ રૂડું ન થાય. વિચાર કેવો રાખવો, વ્યક્તિ જે છે ને એને કોઈ દિવસ દ્વેષ ન કરવો. વ્યક્તિના કામ સાચા કે ખોટા હોઈ શકે. તમે એવું કહી શકો કે આ બાબતમાં મારો આની જોડે વિચાર નહીં મળતો, હું તો ચોખ્ખું જ કહી દઉં છું જેને જે કહેવાનું હોય છે. સમજો ભાઈ, મને આ બાબતમાં તમારી જોડે મેળ નહીં પડતો. હું એમ નહીં કહેતો કે હું એમાં સાચો છું કે હું ખોટો છું, પણ મને આવું લાગે છે, મારો વિચાર આવો છે. હું બરાબર ચોખ્ખી વાત કરવાની. યુ શુડ બી વેરી ટ્રાન્સપેરન્ટ. તમારે પારદર્શકતા રાખવી પડે. પણ પછી તમે પોતે જ ગોલ મટોલો અને ગોળ ગોળ વાત કરો, તમને બધે જ લાભ જોઈતો એટલે પછી તમે ગોળ ગોળ વાત કરો. સમજો, પછી તમે ન્યાયનો પક્ષ સત્યનો પક્ષ ન લઈ શકો, કારણ કે તમને બધે જ લાભ જોઈતો હોય, બરાબર. એટલે પછી તમે સત્યની જોડે ન રહી શકો. સમજ્યા મારી વાત? એટલે જેવું તમને લાગતું એ પ્રમાણે તમારે કામ કરવાનું. હવે એમાં તમારા કર્મો જ જવાબદાર છે. દરેક જગ્યા પર કર્મો જવાબદાર છે. આપણે પરમ દિવસે વાત કરતા હતા એ પ્રમાણે નો બડી ઇઝ ગોડ ગિફ્ટેડ. દરેક જગ્યા પર આપણા કર્મો જવાબદાર છે. અને ભગવાને એટલે જ કહ્યું છે કે ભાઈ હું પ્રાથમિક કર્મની અપેક્ષા રાખીને જ ફળ આપું છું. એટલે આમાં પણ ભણવાનું બધાને છે, તમારે મારે બધાને અધિકાર છે જ. વૈશ્યોને અધિકાર છે, પણ કાળે કરીને બધું લુપ્ત થવા માંડ્યું. સમજ્યા? દ્વિજ જેટલા છે એણે વૈશ્વદેવ કરવાનો જ છે. 4-5 પ્રકારના જે ભૂત યજ્ઞ કયા એ કરવાના છે. સત્સંગી જીવનમાં આપણે હમણાં જ જોયા. અને હમણાં પેલી ચોપડી ગોરખપુર ગીતા પ્રેસની નિત્ય કર્મની હું એક દિવસ જોતો હતો, તો એમાં વૈશ્વદેવમાં એ 5 યજ્ઞ કરવાના કહેલા જ છે બધા વૈશ્યોને. પણ વિધિ પણ બતાવેલા જ છે, સત્સંગી જીવનમાં પણ હતા જ, એમાં પણ બતાવેલા છે. હવે આટલા બધા પુસ્તકોમાં આપણા શાસ્ત્રોમાં લખેલું હોય કે ભાઈ આપણે વૈશ્વદેવ કરવાનું છે, ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે, સૂર્યનારાયણને અર્ઘ્ય જે છે તે સવારે ચડાવવાનું છે, એટલે 3 સમય ચડાવવાનું છે. તો વૈશ્યને દરેકને અધિકાર આપેલો છે, તો પછી આપણે એ કરવું જોઈએ. પણ કાળે કરીને આપણે ભૂલી ગયા, આપણે લુપ્ત કરી નાખ્યું એને. સમજો, હવે લુપ્ત કરી નાખ્યું એટલે હવે આપણે શું કહીએ કે એવું કંઈ હોય નહીં, એમ કહીએ તો બધા વેદિયા લોકો છે, ખોટા છે, એવું બધું ચાલે તો એના વગર. એટલે જે સાચું છે એને આપણે જાણી જોઈને ખોટું માની રહેલા નહીં, ખોટું કરવા પર પ્રેરેલા છે. કારણ કે આપણે નહીં કરતા એટલે હવે આપણે એને ખોટું ઠરાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. હિન્દુ છે તો પણ હવે એમાં શું છે, બહારવાળો કોઈ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માટે એવો ફેલાવો કરે તો અલગ વાત છે. આપણાવાળા જ કરે છે. એ તો વેદીઓ છે, તો આમ કરવાનું કહી જ ને, તેમ કરવાનું કહી જ ને, મંદિરમાં બેસી રહી જ ને. હવે લે, તો આ બધા મૂર્ખા હતા બિચારા, આખી જિંદગી ઘસી નાખી દે. સમજો, એટલે આપણાથી થતું નથી. એટલે આપણે આચા માણસો બિચારા હતા, આ લોકોને એને ખોટા જાણી જોઈને પાડીએ કે એ કંઈ ત્રિકાળ સંધ્યા થાય નહીં, એ કંઈ સૂર્યનારાયણના અર્ઘ્ય કંઈ ચડાવાય નહીં, એ કંઈ વેદ મંત્ર આપણાથી બોલાય નહીં, એ કંઈ ગાયત્રી મંત્રનો જપ થાય નહીં.
એ કયા શીખા બીખા આપણાથી આ જમાનામાં રખાય નહીં. લે કેમ, તને કોણ રોકે જ ભાઈ? સર્વપલ્લી રાધાકૃષ્ણન ટોપી અને શીખા અને તિલક કરી શકતા હોય દેશના એકદમ સર્વોચ્ચ પદ પર બિરાજમાન થઈને, તો તને ને મને કેટલા લોકો ઓળખે છે કે તું એનાથી શરમ રાખે જ ભાઈ? સમજો. એટલે આપણે આપણી સંસ્કૃતિની જાતે હત્યા કરેલી છે. હવે એ શું કરશે? સંસ્કૃતિની તમે હત્યા કરો એટલે સંસ્કૃતિ પછી શું કરે? તમારી હત્યા કરે. સમજો, પ્રકૃતિ ને સંસ્કૃતિ આ બધું એવું છે. તમે એને નહીં ચલાવો તો ભાઈ તમે ન ચાલો. બરાબર. એટલે આમાં કહ્યું છે એ પ્રમાણે 8 વર્ષે બ્રાહ્મણે ઉપનયન સંસ્કાર લેવાના. એનો એને અધિકાર છે અને અધિકાર જોડે એને એ કામ કરવાનું છે. કારણ કે બ્રાહ્મણ પોતે વેદ ભણશે નહીં તો બીજાને ભણાવશે કેવી રીતે? અને એ જ રીત આપણે ત્યાં થઈ છે. એ ભણવાનું એમણે બંધ કર્યું એટલે ભણાવનારા ઓછા થયા, ભણનારા સાવ ઓછા થઈ ગયા. એટલે આપણી જે પરંપરા, વેદ પરંપરાગત જ્ઞાન હતું તે બંધ થઈ ગયું. આપણા માટે વેદ આજે મહેમાન જેવા થઈ ગયા. અહીંયા બેઠેલા 80% લોકોએ વેદ જોયા પણ ન હશે. વાંચવાની કે સમજવાની તો વાત જ અલગ. કારણ કે એની કથા તો થતી નથી, આમ પણ દુર્લભ છે. તો ભણવા સિવાય કોઈ ઉદ્દાન નથી. 80% હિન્દુએ જોયા નથી, 90% 95% હિન્દુઓએ વેદ જોયા નથી હોતા આખી જિંદગી દરમિયાન. એની જિંદગીનો આખો કાળ નીકળી જાય ત્યાં સુધી એને વેદ જોયા નથી હોતા. પછી તમે કહ્યું કે આપણી સંસ્કૃતિ જે છે પાણીપુરી ખાતો જાય, પીઝા ખાતો જાય, સંસ્કૃતિની તો વાટ લાગી ગઈ છે. ચાય પે ચર્ચા, નુક્કડ પર બેઠો બેઠો સંસ્કૃતિ પર ચર્ચા કરશે. અરે પણ વાટ લગાવી કોણે? હુ ઇઝ સ્ટોપિંગ યુ? તમને કોણ રોકે છે? તમે કરો ને જે તમારા હાથમાં છે તે. તમે કરશો નહીં તો પછી બીજા ઉપર કેવી રીતે આશા રાખો? પછી તમે ખાલી ચર્ચા કરી શકો કે વાટ લાગી ગઈ, વાટ લાગી ગઈ. વાટ તો તમે જ લગાવી ને, તમને કોણ રોકે છે? સમજો. જેટલી સંસ્કૃતિનું આપણું અધોપતન મુગલો અને અંગ્રેજોના સમયમાં નહીં થયું ને એટલું સ્વતંત્ર ભારત થયો પછી થઈ ગયું. એનું કારણ શું છે ખબર તમને? એ સમયે એ લોકોનો રેઝિસ્ટન્સ હતો. રેઝિસ્ટન્સ એટલે એ લોકો આપણે એ કામ કરતાં રોકતા હતા. એટલે આપણે અંદરથી મોટિવેશન મળતું હતું કે આ લોકો રોકે જ નહીં તો આપણે આ કરવાનું છે, એટલે આપણે કરતા હતા. અત્યારે આપણાવાળા રોકતા નથી અને કરાવતા પણ નથી. 70 વર્ષ સુધી ભારતમાં શું હતું? હિડન અંગ્રેજોનું રાજ ચાલ્યું. 62નું સૂટ બૂટનું અંગ્રેજી બોલે એ જ. આપણે ત્યાં એ જ હાલત થઈ ગઈ 2020 પછી, 2000ની સાલ પછી. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ભણાઈ બધી ભરાઈ જાય છે. એ ક્લાસ ભરાઈ જાય. ગુજરાતી મીડિયમમાં એક ક્લાસ પણ ભરાતો નથી. બરાબર. વિલિયમ બેન્ટિંગ કહીને ગયેલો બ્રિટનની સભામાં, પાર્લામેન્ટમાં અહીંયાથી ગયો પછી કે ભારતમાં જઈને તમે શું કર્યું? તે કે ભારતમાં જે મેં હું કામ કરી આવેલો જ ને આજેની 50 વર્ષ પછી દેખાશે. અને કન્યા કેળવણીમાં છોકરીઓ અને છોકરાઓની કોલેજ ભેગી કરી નાખી. એટલે આપણામાં જે વ્યભિચાર નહીં હતો તે વ્યભિચાર ઘુસાડી દીધો. કોલેજથી જ વ્યભિચાર ચાલુ થઈ જાય જ ને હવે. સમજો. એણે અંગ્રેજી ઘુસાડી દીધું, સૂટ બૂટ ઘુસાડી દીધા બધા. અંગ્રેજો કહે કે આનાથી આપણે શું ફાયદો થવાનો? તે કહે કે આજેની 50 વર્ષ હું મરી જઈશ પછી ફાયદો થશે. એની વાત સાચી પડી. ભારત આઝાદ થયો પછી આપણે બધા લોકો ઇંગ્લિશમાં ભણવામાં કે ઇંગ્લિશમાં બોલવાનું હોય એને પ્રાઉડ સમજીએ છીએ. સૂટ બૂટ પહેરવાને એને પ્રાઉડ સમજીએ છીએ. સમજો. આઈડિયા આવ્યો? એટલે શું કર્યું એણે? આપણી જે વૈદિક પરંપરા હતી કે આપણે લોકો જે ધોતી પહેરતા હતા એણે એને બેકવર્ડમાં ખપાવી નાખ્યું કે ધોતી તો બેકવર્ડ લોકો પહેરે. એને ખબર હતી કે ધોતીને બેકવર્ડ બનાવીશ કારણ કે આપણી વૈદિક પરંપરામાં જેટલા વિધિ છે તે બધા ધોતી પહેરીને થાય છે. એટલે એણે બંધ કરાવવા માટે આપણે બેકવર્ડ બતાવી દીધા અને આપણે માની પણ લીધું કે આપણે બેકવર્ડ છે. બાકી આપણે એકચ્યુઅલી વી આર ધી હાઈએસ્ટ ક્વોલિફાઈડ પર્સન ઇન ધીસ વર્લ્ડ. આપણા જેટલું નોલેજ કોઈને નથી. આપણી સંસ્કૃતિમાં જેટલી પણ સાયન્સને લગતી બાબત છે એ બધી ખગોળ જોડે મળતી આવે છે આપણા શાસ્ત્રોમાં. 360 ડિગ્રી તો કેમ 360 ડિગ્રી? ગૂગલ પર સર્ચ મારો સુધાંશુ ત્રિવેદીમાં કે 360 ડિગ્રી જ કેમ છે? વાય ઇટ ઇઝ નોટ 361 ઓર 365 ઓર વાય ઇટ ઇઝ નોટ 320 ઇવન? કેમ એ 360 છે? જોઈ લો તમે. ભાગવતજીમાં જે કંઈ કહ્યું છે ખગોળમાં બધું પરફેક્ટ છે એકદમ. જ્યોતિષમાં જે કંઈ આપણે વર પહેલાં જે કંઈ લખેલું હોય કે આ સમય પર એમ કે ગ્રહણ થશે તો એ સમય પર ગ્રહણ થાય જ છે. વર્ષ પહેલાં આવી જાય સંદેશના પંચાંગની અંદર. એકચ્યુઅલી તો એ પહેલાં આવેલું હોય, પેલો છાપે ત્યારે એટલે આપણે ખબર ત્યારે પડે છે. સમજો. પણ આપણા લોકોને પ્રાઉડ જ નથી ને. આપણે કેનેડા જેવું છે, અમેરિકા જેવું છે, લંડન જેવું છે, એને આપણે પ્રાઉડ સમજીએ છીએ. ત્યાં જઈને દારૂ પીતા શીખે આપણા છોકરા, નોનવેજ ખાતા શીખે, વ્યભિચાર કરતા શીખે, ત્યાં આપણે પ્રાઉડ સમજીએ છીએ. આપણે પાછા કહીએ પગની હલાવો કે છોકરો અમેરિકામાં છે, કેનેડામાં છે, એને આપણે પ્રાઉડ સમજીએ. અંગ્રેજી બોલે
ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર તો આપણે ખુશ થઈ જઈએ, છોકરીઓ ડાન્સ કરે તો આપણે ખુશ થઈ જઈએ, બરાબર. એકચ્યુઅલી એ આપણું કામ જ નથી ને, સમજો. એટલે કહેવાનું પેલો ગુગલીધરન લાગે છે. હા, પેલો ગુગલીધરન જ છે, એનો જ અવાજ છે આ ગુગલીધરનનો. ક્યાંથી અવાજ આવે છે? એ ગુગલીધરન જ છે, એનો જ અવાજ છે. હે, એ ગુગલીધરન જ છે, મને ખબર જ પડી જાય. સમજ્યા? એટલે વેદ ભણવાની જે રીત જે આપણે ત્યાં છે આ એ પ્રમાણે. એટલે હું અત્યારે પણ આટલા માટે આટલી બધી રામાયણ કહું છું કે ભાઈ તમારે ત્યાં વૈશ્ય વર્ણના જે કોઈ હોય તો 16 વર્ષ સુધીમાં એને જો જનોઈ સંસ્કાર થતા હોય તો જનોઈ સંસ્કાર કરાવો. ગાયત્રી મંત્રનો જપ બોલવાનો હોય તેને બોલતા શીખવાડો. એને જે કંઈ શીખા રાખવાની તે શીખવાડો. એને સૂર્યનારાયણને જે ત્રિકાળ સંધ્યામાંથી 2 સંધ્યા પણ કરશે તો એ કરતાં શીખવાડો. તમારી આખી બ્રાઇટનેસ જ વધી જશે, તમારી આખી જે પેઢી છે તે તરી જશે. શ્રીજી મહારાજ પોતે આ બધું કામ કરતા હતા, નંદ સંતો કરતા હતા. એ સમયના આપણા જેટલા પણ ઉત્તમ રાજા સહિતના જેટલા પણ ક્ષત્રિય રાજા રજવાડા હતા તે આ બધું કરતા હતા. સમજો, આ બધું અધોપતન આપણું છેલ્લા 100 વર્ષમાં થયું છે. અંગ્રેજો આવ્યા પછી વધારે થયું, અને પછી આપણાવાળા એનાથી વધારે કર્યું. પહેલાં તો કહેતા હતા કે નહીં કરતા, હવે તો આ વગર કહીએ કોઈ કરતું નથી, બરાબર. એટલે એ કરવાની જરૂર છે, સમજો. એના વગર ન ચાલશું આપણે, ન ફાવશું. તમે જો તમારા છોકરાઓને કે તમારી પેઢીને બગડતા નહીં બચાવી હોય ને તમારે, તો તમારે વૈદિક વિધિ પર જવું પડશે. બાકી તમે એને રોકી ન શકો. જાઓ કે એ બગડે નહીં, એ બગડશે જ 100%. તમે જ વિચાર કરો, તમે અત્યારે મંદિરે નહીં આવી હોય તો શું કરતો હોવ? તમે તમારી જ વાત કરો, બીજાની વાત નહીં કરો. ચાલો, તમે બીજો વિચાર કરો કે તમારા છોકરા અત્યારે કામ ધંધે નહીં હોય, દુકાને નહીં હોય, અને બીજે કશે હોય તો શું કરતા હોય? ખાલી વિચાર કરો, તમારું મગજ હલી જશે. તમે જ્યારે સારું કામ નહીં કરતા એટલે સમજજો ખરાબ વિચારને મગજમાં પેસવાનો અવકાશ આપો છો, અને એ પછી ખરાબ કર્મ જ કરાવે તમારી પાસે. એટલા માટે આ બધું જરૂરી છે કે ભાઈ જનોઈ સંસ્કાર લીધા હોય, ત્રિકાળ સંધ્યા કરતો હોય, સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવતો હોય, તો એનો જીવનનો ઘણો બધો સમય જે છે ને દિવસનો, એ પોઝિટિવ કામ પાછળ જશે. તો એને નેગેટિવ કામ કરવાનો સમય નહીં મળશે. સમજો, એ એમાં ને એમાં જોતાયેલો રહેશે. એટલા માટે આપણા નંદ સંતોએ કે આપણા જે કોઈ ઋષિમુનિઓએ આ બધી 5 પ્રકારના ભૂત યજ્ઞ કરવાની વાત, વૈશ્વદેવ કરવાનું કહેલું, કે આ અર્ઘ્ય ચડાવવાનું કહેલું, કે ભગવાનની સાક્ષાત પૂજા કરવાનું કહેલું. આ બધું એટલે કહેલું કે એનો જીવનનો જે ખાસો એવો સમય જે છે ને એ વિધિઓ પાછળ જાય. વ્યવહાર તો એને 6-7 કલાક જ કરવાનો હતો. આપણે વ્યવહારને એટલું મોટું પ્રાધાન્ય આપી દીધું જ ને. પેલો કે એ તો તરત ઘરે આવી જાય, જાયને તરત જ આવી જાય. અરે બાજુવાળાને મસાજ આગે, પેલો ઘરમાં જલ્દી આવી જાય કે ભજન કરતો હોય. ભાઈ તને શું ચિંતા એ જલ્દી આવે કે મોડો આવે કે ના આવે? તું કામ એની ચિંતા કરે છે? એ કંઈ વૈંતરા કરવાની જરૂર નથી 12 ને 14 કલાક. એ કોઈ આપણી સંસ્કૃતિ નથી રૂપિયા પૈસા માટે. સમજો, એ તો બેવકૂફી છે. ક્યાંક કઈ જાય માણસ બહુ જલ્દી, મગજ અને શરીર બંને બહુ જલ્દી થાકી જશે, બરાબર. જે પદ પર બિરાજમાન છે એના માટે એ જરૂરી છે, અને એ કરે તો બરાબર. કોમન માણસે પેટ ભરવા માટે 12 કલાક 14 કલાક કામ કરવાની કોઈ જરૂર જ નથી. 8 કલાકની 3 પાળી આવે તે પ્રમાણે 8 કલાક 8 કલાક ને 8 કલાક, એમ તો 6 છે. વિદુરજીએ તો 6 કયા છે દિવસના 4 ભાગ પાડીને. ચાલો ભાઈ આપણે 8 તાલી 24 કરીએ. 8 કલાક કામ કરો, 8 કલાક બીજું જે કંઈ કરવાનું હોય તે કરો, ને 8 કલાક ઊંઘી જાઓ. ઓકે છે, બરાબર છે. આમ તો 6 છે. એટલે આ જ્યારે તમે આમાં આવશો ત્યારે તમને ખબર પડશે કે વેદ ભણવાનો અધિકાર મળશે. વેદ ભણશો પછી તમને ખબર પડશે કે આપણે ભણેલા નહીં હોય એટલે આપણે ખબર જ નહીં હોય ને કે આપણે શું ગુમાવ્યું. સમજો, એ તો ભણેલા હોય તો ખબર પડે કે આપણે આ બધું ગુમાવ્યું, બરાબર. એટલે બહુ મોટી લોસ છે આપણે આ. એટલે આમાં લખ્યું છે કે 8 વર્ષે જનોઈ સંસ્કાર કરવાના. એનો પાઠ ભણાવવો એ વાક્યો વડે બ્રાહ્મણે શ્રાવણ કે ભાદ્રપદ માસની પૂર્ણિમાને દિવસે વિધિ પ્રમાણે ઉપાકર્મ વેદાધ્યાન માટે યોગ્યતા સંપાદન કરવાની ક્રિયા. ઉપાકર્મ એટલે શું છે? વેદ અધ્યયન માટે યોગ્યતા સંપાદન કરવાની. એટલે યોગ્યતા જે સંપાદન કરવાની હોય તે પહેલાં જે કર્મ હોય ઉપાકર્મ તે એને કરાવે. કોણ કરાવે? પેલા ગુરુ જ કરાવે, બરાબર. પછી શું કહ્યું? એકાગ્રતાથી 4.5 મહિના વેદનું અધ્યયન કરવું. એટલે શું છે? મૂળમાં યુક્ત શબ્દ છે. યુક્ત એટલે ખંતથી અને એકાગ્રતાથી અમુક કાર્ય ઉપર લાગેલો, જોડાયેલો. એટલે ખંતથી અને એકાગ્રતાથી શું કરવાનું?
4.5 મહિના એણે વેદ ભણવાના કહ્યા. બરાબર. ઇત્યાદિ અમુક વ્રત નિયમના ઉપદેશ વડે પછી એને જે ભણતો હોય ત્યારે એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે, કારણ કે બ્રહ્મચર્ય આશ્રમમાં હોય તો જ એમ કહે કે જે બ્રહ્મ વિદ્યા જે છે તે એને ઉતરશે. જેને બ્રહ્મ વિદ્યા ન ઉતરતી હોય એનું મેઇન કારણ આ છે, એનો આહાર વિહાર શુદ્ધ હોય નહીં, બધી ગડબડ હોય. બરાબર. અમે ઘણાને એવા જોયા છે ભણવામાં હોશિયાર હોય પણ બ્રહ્મ વિદ્યા મગજમાં નહીં ઘૂસે. એનું કારણ એ જ હોય કે ભાઈ જે પ્રમાણેની એને આહાર અને વિહાર જેવા હોવા જોઈએ એવા હોતા નથી, એટલે પછી એને બિચારાને યાદ જ નહીં રહે. સમજ જ નહીં પડે તો યાદ રાખવાની તો કા વાત આવે છે? પહેલાં તો સમજ પડવી જોઈએ પછી યાદ રહી ને. એને સમજ જ ન પડે ને, કારણ કે આહાર વિહાર ઠેકાણા નહીં હોય, જેના તેના હાથનું ખાઈ લેતો હોય, ગમે ત્યાં રખડતો હોય, એટલે આહાર વિહાર શુદ્ધ હોય નહીં, પછી ગમે તે ચાલે, મનની એકાગ્રતા રહે નહીં, એટલે જે કામ કરે એમાં ખંત પછી તમને જાગે જ નહીં. એટલે આમાં એટલે કહ્યું કે ખંતથી અને એકાગ્રતાથી પછી એ વેદ ભણવા. પછી શું કહ્યું કે વસ્તુનો વિધિ એટલે નિયમ ઉપદેશ વડે અપેક્ષિત વસ્તુનો વિધિ એટલે અધ્યયન કેવા સ્વરૂપનો અને કેવી રીતે કરવું એ વિશે ખુલાસો કરવાની જરૂર ઊભી હતી. તે બાબત કે ભાઈ એ પછી અધ્યયન કેવી રીતે કરવું, અને એને એમ કહી કે આખો ખુલાસો કરે કે ભાઈ એને આવી રીતે અધ્યયન કરવું. આપણે ત્યાં બધું રાગ રાગિણીમાં હોય, ઉદ્દાત અને અનુદ્દાત આ બધા જે કોઈ રાગ હોય ઉપર ગાવાનું, નીચે ગાવાનું, બરાબર. કઈ જગ્યા પર શ્વાસ પકડવો, કઈ જગ્યા પર શ્વાસ છોડવો, એટલે વેદોમાં જે કંઈ હોય એ બધું એ પ્રમાણે ગાવાનું છે. એક જ જે શ્રુતિઓ હોય છે તે બધી અલગ અલગ વેદોમાં અલગ અલગ રાગોમાં ગવાય છે. સમજો. હવે એ બધું તમે ગુરુ પાસે વ્યવસ્થિત જાઓ તો શીખી જવાય. બરાબર. હું તો વારંવાર કહું છું, મને મારી જિંદગીમાં જો કોઈ રિગ્રેટ હોય, અફસોસ હોય તો આ જ બાબતનો. જુવાનીમાં પૂરેપૂરું ગાઈડન્સ મળ્યું નહીં, બાકી વેદ ભણવાના હતા. 100% સાચી વાત છે, એ રહી ગયા. એ બાબતનો બહુ ભારી મને અફસોસ થઈ ગયો. બીજી કોઈ બાબતમાં મને અફસોસ નથી. જે કંઈ થયું નહીં થયું એ બધું પ્રારબ્ધ જે કંઈ, પણ વેદ ન ભણાયા એનો મને અફસોસ છે, 100% અફસોસ છે. બરાબર. કારણ કે અંગે સહિત વેદ આપણે ભણવાના હતા. એનાથી ઘણો બધો ફરક પડે તમારા જીવનમાં. માણસ જે માણસ તરીકે વર્તે એનામાં જે માણસ તરીકેના સંસ્કાર આવે છે એ વેદ વિદ્યા બ્રહ્મ વિદ્યા ભણવાથી જ આવે છે. એ ફરક પડે ને પડે જ, 100% પડે. જેમ એક વ્યક્તિ 10મું પાસ હોય, 12મું પાસ હોય અને કોલેજ પાસ હોય, કોલેજ ગયો હોય, ડમીસ કોલેજ કે સ્કૂલમાં નહીં, કોલેજ સુધી ગયો હોય, ભલે એ સામાન્ય ગ્રેજ્યુએટ હશે પણ 3-3ના આઈક્યુમાં ફરક હશે. જો ભાગ્યથી કોઈ કમાશે ન કમાશે અલગ વાત છે, આઈક્યુમાં 100% ફેર પડશે. કોલેજ જઈને પેલો બહાર નીકળે એના આઈક્યુમાં, 12મું પાસ હોય, સ્કૂલ ભણેલો હોય ખાલી એના આઈક્યુમાં, અને ખાલી 10મું ભણેલો એના આઈક્યુમાં, અને 5-7 ભણેલો એના આઈક્યુમાં ઘણો બધો ફરક પડશે. આ જોયેલી વાત છે. કેમ? વિદ્યા ભણવાથી એની ઉંમરની સાથે પેલી વિદ્યા જે છે તે બંને બાજુથી એની મેચ્યુરિટી એટલે એનો વિકાસ થાય છે. સમજજો. કોલેજ ગયો હોય એ વ્યક્તિની મેચ્યુરિટી અલગ હોય, સ્કૂલમાં ભણેલો હોય એની સ્કૂલ જેવી બુદ્ધિ હોય, અને જે સ્કૂલમાં પણ 5-7 સુધી ભણેલો છે એની બુદ્ધિ તો બહુ ઓછી હોય, એટલે એને એ પ્રમાણે વિકાસ જ ન થયો હોય. એટલે ભણવાનું બહુ જરૂરી છે. દરેક લેવલ પર ભણતર જરૂરી છે. પૈસાદાર માટે પણ, ગરીબ માટે તો બહુ જરૂરી છે. સમજો. ઘણા લોકો કહે કે જે પૈસાદાર હોય એ તો પછી નોકરી જ કરે છે, પેલા જે નહીં ભણેલા હોય એ ધંધો કરે છે. એ ખોટી વાત છે. નહીં ભણેલા હોય તો પછી આત્મહત્યા પણ કરે. સમજો. જે આત્મહત્યા કરે છે તમે જોઈ લેવું બહોળો વર્ગ કેવો હોય છે, અકળાઈ જાય, ગભરાઈ જાય બહુ જલ્દી. ભણેલા પણ કરે છે, હું ના નહીં પાડતો, પણ નહીં ભણેલા હોય એના ચાન્સ વધારે છે. કેમ? એ અકળાઈ જાય છે સિચ્યુએશનથી. એટલે શું છે, જ્યારે બધું બરાબર ચાલે છે ત્યારે તો ભણતર કે ન ભણતર એનો કોઈ મતલબ નથી, પણ બરાબર નહીં ચાલતું ત્યારે જરૂરી છે. એટલે જેને ધંધો ચાલે છે કે રૂપિયા પૈસા કમાઈ લો છે એણે એવું નહીં કહેવાનું કે ભાઈ હું ન ભણ્યું એટલે જ કમાઉં છું. હવે કમાયો તો કમાયો, એમાં કોઈ વાંધો નથી, પણ જ્યારે ન ચાલે કે ન ધંધા પાણી ચાલે કે જ્યારે સફળતા ન મળે ત્યારે પેલો ભણેલો માણસ હોય ને એ ટકી જાય. એટલે ભણવું બહુ જરૂરી છે. સમજો. બરાબર. દરેક લેવલ પર ભણવું જરૂરી છે. એટલા માટે હું તમને કહું છું કે વેદ અભ્યાસ કરવો બહુ જરૂરી છે, કારણ કે એના દ્વારા આપણે આપણી સંસ્કૃતિ જે છે એની ઓળખાણ થાય છે. આપણે આપણી ઓળખાણ એના દ્વારા થાય છે કે આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે. ગર્ભિત રીતે વેદોમાં એ કર્મફળ પ્રદાતા ઈશ્વરનું પ્રતિપાદન કરેલું છે. હવે એ ગર્ભિત રીતે જે કરેલું છે એ જાણવા માટે તમને ગુરુ પછી જે કંઈ પુરાણ કે બીજું જે કંઈ છે તે ભણવાનું કહેશે. એટલે પેલા વેદોમાં જે ગર્ભિત રીતે કહેલું છે એ તમે જાણવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો. એ જાણવાના પ્રયત્નમાં તમારા મગજનો વિકાસ થશે.
જે વસ્તુ સરળતાથી તમને પ્રાપ્ત થઈ જાય ને એમાં તમને કોઈ પ્રયત્ન નહીં પડ્યો ને એમાં તમારા મગજનો વિકાસ ન થશે. જ્યારે તમને સુખના દિવસ ચાલતા હશે ને ત્યારે તમારી કોઈ પ્રગતિ ન થાય. યાદ રાખજો, માનસિક પ્રગતિની હું વાત કરું છું. ગાડી બંગલા થઈ જશે ને તમે બહુ ખુશ પણ થઈ જશો, પણ જ્યારે તમારી ઉપર સંકટો આવશે કે 4 માણસ તમારા વિરોધમાં હશે, તમારી આજુબાજુ શત્રુઓએ તમને ઘેરી લીધો હશે, ત્યારે જ તમારો વિકાસ થશે. ત્યારે તમને શું કરવું શું ન કરવું એ સિચ્યુએશનમાં કેવી રીતે તમારે તમારી કુલનેસ કામનેસ પકડી રાખવી. તમારી સૌથી નજીકનો વ્યક્તિ જ્યારે તમારા વિશ્વાસમાં ન હોય કે તમારા વિરોધી જોડે મળી ગયેલો હોય ત્યારે તમારે એને જોડે કેવી રીતે વર્તણૂક કરવું, કેટલા શાંત રહેવું, એ જ તમારી ખરી કસોટીનો પીરિયડ છે. જો એ સમય તમે સાચવી લીધો, તમે દુનિયા જીતી લીધી. એ જ સમય એક સામાન્ય માણસ અને અસામાન્ય માણસની ઓળખાણ આપે છે. સામાન્ય માણસ ત્યારે શું કરે? ઝઘડો કરી નાખે, સંબંધ બગાડી નાખે, લડી નાખે, તલવાર ખેંચી નાખે, આમ કરી નાખે, તું કેમ છે હવે ના એવું કરી નાખે. અસામાન્ય વ્યક્તિ છે એ સમયને ઓળંગવા ન જાય, સમયને જવા દે. ટાઈમ પાસ કરવાનો નથી, ટાઈમ તમને પાસ કરે છે. ટાઈમ તો જયા જ કરે છે, તમે ઊભા રહો શાંતિથી, ટાઈમ તમને પાસ કરીને નીકળી જશે. ઘડિયાળમાં 2 વખત રોજ 12 વાગે છે. 12 તો બંને વખત 2 કાંટા મળે છે, પણ એક બપોરે 12 એટલે ભર દિવસ હોય અને એક રાત્રે 12 એટલે ભર રાત્રિ હોય છે. આવું છે જીવનનું કામ, આવું છે. કાંટા તો 2 મળે જ છે, પણ સમય બંને અલગ અલગ હોય છે. એક સમય એવો હોય તમારો કે તમે જે ધારો એ થાય ને એક સમય એવો અંધકારમય આવે કે તમે જે સાચું ધારેલું હોય એ પણ ન થાય. તો એ સમય પર ધીરજ રાખવી બહુ જરૂરી છે. એના માટે આ બધું ભણવાનું બહુ જરૂરી છે. વિદ્વાન માણસોને મળવાથી આ ફાયદો છે, જ્ઞાની માણસોને મળવાથી આ ફાયદો છે કે એ તમને સંકટના સમયમાં કેવી રીતે લડવું એ શીખવાડે છે. લડવાનો મતલબ એવો નથી કે દરેક જગ્યા પર બોલીને લડવું કે જીતી જ જવું કે તલવારબાજી કરવી. શાંત રહીને પણ તમે લડી શકો છો. મોદી સાહેબની જેમ 15 દિવસ લીધા ને પૂરેપૂરા, લોકો અકળાઈ ગયા, કંઈ કરવાના નથી, આમ છે તેમ છે. મને તો આપણે તો એ માણાની નસ ઓળખી ગયા છે. એ કરે એટલે કરે જ, ગેરંટેડ. કરે એટલે કરે, એ બોલે એટલે કરે જ. સમજો, એ પેલા પિક્ચરના ડાયલોગ જેવું છે, હીરો જેવું. મેં જો બોલતા હું મેં કરતા હું, અને નહીં બોલતા હું ડેફિનેટલી કરતા હું. એ કરે એટલે કરે જ, ગેરંટેડ. સ્ટેમ્પ મારીને જ આપું. કરે એટલે કરે, એ બોલ્યા એટલે કરે જ. અમુક માણસ એવો હોય, સમજો, રામાયણનો આ શબ્દ છે, 3 પ્રકારના માણસ હોય. એક બોલે ને કરે, એક ન બોલે ને એક કરે, અને એક બોલે કંઈ કરે નહીં. આ રામચંદ્ર ભગવાનનો ડાયલોગ છે રામાયણનો, બરાબર. એણે મેઘનાદને મારેલો. મેઘનાદનો અર્થ શું થાય? ગરજવાનો. ત્યારે રામચંદ્ર ભગવાને મેઘનાદને કહેલું કે 3 પ્રકારના માણસ છે સંસારમાં. એક ખાલી ગરજિયા કરે, કરે કંઈ નહીં. બીજા જે હોય છે તે બોલતા નથી ને કરે છે, ને ત્રીજા જે હોય છે તે બોલે પણ છે ને કરે પણ છે. તું અત્યાર સુધી ગર્જના જ કરે જ, કરતો કંઈ નથી. એટલે તું જે કરવા આવેલો છે એ કર, તો જગત તને ઓળખશે એ પ્રમાણે કે તું જે બોલે છે કરી શકે છે. સમજો. અને રામે પછી પોતાની પણ ઓળખાણ આપેલી કે અમે કોણ? તો અમે રઘુવંશી. તો અમે રઘુવંશી કેવા? તો અમે 1 નંબરમાં આવીએ છીએ. અમે જે બોલીએ એ 100% કરીએ છીએ. યાદ રાખજો, રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય બરું બચન ન જાય. તમારી પ્રતિષ્ઠા કે તમારી નિષ્ઠા જે છે તે એની ઉપર જ છે. સમજો, જે વ્યક્તિએ પ્રતિષ્ઠિત જીવન જીવવું છે એને બોલવા પહેલાં બહુ વિચાર કરવો, અને બોલે તો પછી ગમે તે થાય એને પાળવું, પૂરેપૂરું પાળવું. કારણ કે તમે બોલીને જે પાડતા નથી એ તમે કરેલો વિશ્વાસઘાત છે. કોની ઉપર? સમાજ પ્રત્યે, જગત પ્રત્યે, જેને બોલો છો એના પ્રત્યે. તમે ખાલી બોલો છો, કરતા કંઈ નથી. એ વિશ્વાસઘાત છે, બરાબર. એટલે વિશ્વાસઘાત ન કરો. નહીં તો ન બોલવું. તમે કંઈ ન કરી શકતા હો કે તમને ડાઉટ હોય તો ન બોલવું, પણ બોલો તો પછી નિષ્ઠાથી એને નિભાવો, કરો. કારણ કે આપણી સંસ્કૃતિ એ છે, રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય બરું બચન ન જાય. સમજો, અત્યારે લોકોને ભલે જબાનની કિંમત નથી, પણ હવે લોકોની પણ એટલે કિંમત નહીં રહી ને. લોકો કેમ રઘુકુલ રીત સદા ચલી આવી એવું જ નામ કેમ દઈ જાય? આપણા કુળનું નામ કેમ નહીં દેતા? આપણું પણ કુળ તો છે જ ને કોઈ ને કોઈ. તો આપણા કુળની ચોપાઈ કેમ નહીં બનતી? કારણ કે આપણે એવા નથી. રઘુકુળમાં એવા લોકો હતા. હવે તમને કહી દઉં, રઘુ રાજા હતા. રઘુકુલ રીત સદા ચલી આવી એ રામના નામ પર રઘુ નહીં ગયા, રઘુ રાજા હતા. એમની આગળના રામચંદ્ર ભગવાનની આગળના એમના પરદાદા હતા. સમજો, રઘુ પછી હજ હતા, હજ પછી દશરથ હતા, અને દશરથ પછી રામ હતા. તો એ રઘુના નામથી છે એ ચોપાઈ. રઘુકુલ રીત સદા ચલી આવી. હવે તમે વિચાર કરો, જે કુળમાં રામચંદ્ર ભગવાન થયા હોય
એમાં તુલસીદાસજીએ ચોપાઈ રઘુના નામથી બનાવેલી હોય તો એ માણસ કેવો હશે? પુસ્તક તો એમણે રામ ભગવાન પર બનાવી છે, પણ એમાં એમણે ચોપાઈમાં શું કહ્યું? રઘુકુલ રીતે સદા ચલી આવી. તો જ્યાં પરબ્રહ્મ સાક્ષાત અવતાર લેતા હોય અને ત્યાં રઘુના નામથી એમણે ચોપાઈ લખી હોય તો રઘુ કેવા હશે? સમજો બરાબર. એટલે રઘુના નામથી એ કુળ એટલે ઓળખાય છે, કારણ કે રઘુ એવા હતા. સમજો, આપણે એવા નથી એટલે ભાઈ આપણી જબાનની કિંમત નથી, તો પછી આપણું કુળ પણ કાંથી વખણાય? રઘુ એવા હતા એટલે એનું કુળ અત્યાર સુધી આપણે ઓળખીએ છીએ. બરાબર. એટલે આપણે એવું કહીએ એ તો બધું ચાલે, એ તો બધું ચાલે, એ બધું ચાલે ચલાવે ત્યાં જ ચાલે, બાકી જ્યાં ન ચાલે ત્યાં ન જ ચાલે. સમજો. એટલે વેદ આપણે એ ડિસિપ્લિન શીખવાડે છે, એ ખુલાસો કરાવે છે કે ભાઈ આને કેટલા સમયમાં પૂરું કરવું, કેવી રીતે કરવું, એ ખુલાસો બધો પેલા ગુરુ જે છે તે આપણે કરાવે છે. એટલે આપણા જીવનમાં શિષ્ટાચાર આવે. ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું. પેલો કે કેટલા વહેલા ઉઠીને શું કામ છે? અરે ભાઈ ઊંઘીને પણ શું કામ છે? સમજો, સવાલ એવો નહીં પૂછો વહેલા ઉઠીને શું કામ છે, ઊંઘીને શું કામ છે એટલું બધું. પેલો કંઈ રાત્રે વહેલા મોડા સુધી જગાય ને, અરે રાત્રે મોડા જુગીને શું કામ છે? મોડા જાગીને શું કરે? પેલો વિષય ભોગ જ કરે છે ને. તો રાત્રે જાગવું એ નિશાચરોનું કામ છે, રાક્ષસી સંસ્કૃતિનું કામ છે, આપણું કામ નથી. આપણે તો સૂઈ જ જવાનું છે, વહેલા સૂઈ જવાનું અને વહેલા ઉઠવાનું. આપણા પછી અંગ્રેજો પણ એ કહેવત બનાવી ગયા, અર્લી ટુ બેડ અને અર્લી ટુ રાઇઝ, દેટ ઇઝ ધ વે ટુ હેલ્ધી વેલ્ધી અને એવું કંઈક છે ને પાછળ. સમજો, અંગ્રેજો પણ કહેતા થઈ ગયા આપણા પછી. એટલે રાત્રે વહેલા સૂઈ જવાનું અને સવારે વહેલા ઉઠી જવાનું. કેમ? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે તો જ એનો જે પેલો દિવસનો વિધિ જે છે બરાબર તે બરાબર ચાલશે. પહેલી સંધ્યા એ ઉઠીને પહેલાં કરી જ નાખવાની છે, તૈયાર થઈને ભગવાનની પૂજા કરી જ દેવાની છે. પહેલાં 2-3 કલાક જોરદાર ધારદાર ભરાવદાર ભજન થઈ જાય, કારણ કે સવારે 3:30-4 વાગે જગત આખું વિષયમાં હોય, કોઈ હોય જ નહીં. એટલે તમે ઉઠો, સ્નાન કરો અને છે સીધા પૂજાપાઠમાં લાગી જાઓ એટલે તમારું 2-3 કલાક જોરદાર ભજન થઈ જાય, સ્તોત્ર મંત્ર બધું બોલાઈ જાય. બરાબર. એટલે વહેલા ઉઠવાનું કહ્યું જ બ્રહ્મ મુહૂર્તમાં, એમને એમ નહીં કહ્યું. પેલો કે એટલા વહેલા ઉઠવાની કાંઈ જરૂર છે? અરે ભાઈ જરૂર છે, એમને એમ ન કહ્યું હોય. સમજો, દરેક બાબતમાં તર્ક નહીં સારો. આપણે નથી ઉઠતા એ અલગ વાત છે, પણ એ જે લખેલું છે એને ખોટા પર ઠેરવવાનો પ્રયાસ ન કરો. એ લોકો સાચા જ છે, આપણે ખોટા છે, કારણ કે આપણે કરી નહીં શકતા. સમજ્યા? ચાલો, એટલે એ પ્રમાણે અપેક્ષિત વસ્તુનો વિધિ કરવામાં આવે છે આ રીતે. સારા કુળમાં જન્મેલા, બરાબર. સારા કુળમાં જન્મેલા એટલે શું છે? અહીંયા બધા જે આપણે વર્ણાશ્રમમાં જેટલા આવે છે તે બધા સારા કુળમાં જ જન્મેલા છે. જેટલા વર્ણ અને આશ્રમમાં આવે છે તે બધા સારા કુળમાં જ જન્મેલા છે. સમજો, બરાબર. હા, ભલે અસત શૂદ્ર જે છે કે ચતુસ્થ વર્ણીય છે એને વેદ ભણવાનો અધિકાર નથી, પણ એને પણ પુરાણ ભણવાનો અધિકાર તો આપેલો છે, એને પણ દીક્ષાનો અધિકાર તો છે જ, અને એને પણ મંત્ર જાપ કરવાનો અધિકાર છે. સમજજો, એવું નથી કે એને કોઈ અધિકાર નથી. બરાબર. એને એના પૂર્વના કર્મને અનુસારે જે પ્રમાણેના અધિકાર મળેલા જ તે એને સનાતન સંસ્કૃતિએ એની અંદરના જ આપેલા છે. એને કંઈ સનાતન સંસ્કૃતિથી બહાર નહીં કાઢી મૂક્યો. પણ આપણે ત્યાં બધા ભેદપાડું વિભાગવાળા વ્યક્તિઓ એવા છે ને, રાજનીતિજ્ઞો, એને બધું વિભાગીકરણ કરી નાખ્યું, ઊંચ નીચ કરી નાખ્યું. વિભાગીકરણને આપણે ત્યાં ઊંચ નીચમાં ખપાવી નાખ્યું. ઊંચ નીચ નથી, એ વિભાગીકરણ છે. કેરી અત્યારે માર્કેટમાં આવે છે તે કેરીની કેટલી બધી જાત છે. હાફૂસ છે, કેસર છે, રાજાપુરી છે, પછી પેલી રસવાળી લંગડો આવશે, પછી તો કેટલી બધી કેરી આવશે, દાડમીઓ ને આ ને તે ને. હવે એ કેરીમાં આટલી બધી 2 મહિના કેરીનું ફળ ખવાય છે, એમાં આટલી બધી જાત છે, તો આટલા 140 કરોડ તો ભારતમાં છે. આખા વર્લ્ડની 7 અબજની વસ્તી થવા આવી તો એમાં જાત નહીં હોય? તમે સમજો, કેરીમાં જાત હોય તો એમાં ન હોય. આપણે શું છે કે બધું ખોટી રીતે લઈ બેઠેલા છે. બરાબર. હવે જેને જે કેરી પોસાતી હોય એને ભાવતી હોય એ જ ખાઈ જ ને. હવે જેને રસ ખાવો હોય રાજાપુરીનો, એ રાજાપુરી જ લેશે. તમે ગમે તે કેવું ને એને કે મને રાજાપુરી જ ચાલે, કારણ કે મારે 2 ટાઈમ રસ જોઈએ. તો ભાઈ તમે કહો કેસર એ જ ભાવમાં મળે, એ ભાઈ મને નહીં ચાલે, મારે રાજાપુરીનો જ રસ ખાવો. જે હાફૂસની પેટી ખાવાવાળો છે તે હાફૂસ જ લેશે. સમજો, એમ આપણામાં જે જાત છે તે જાત અનાધિકારથી છે તે છે, આપણા કર્મને અનુસારે છે. એમાં કંઈ ઊંચ નીચની કે ખોટું લગાડવાની કે આમ ન ખાઈને પેલું એનો કોઈ એવો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એ તો બધો માણસોએ ઊભો કરેલો પ્રોબ્લેમ છે.
સમજો, એ પ્રોબ્લેમ નથી કંઈ, આપણે માની બેઠા એવું ને લોકોએ આપણે કાન બંબેન નહીં કરી એટલે આપણે વધારે એવા થઈ ગયા. અને વિભાગીકરણની આપણી બુદ્ધિ પહેલેથી તો આપણે વધારે વિભાગીકરણ કરી નાખ્યું. બરાબર, જાતીય આધારિત પેલી ગણતરી પણ કરવાનું સરકાર કહે છે હવે. ચાલો, સારા કુળમાં જન્મેલા, બરાબર, સદાચારનિષ્ઠ, આત્મગુણ એટલે અક્રોધ વગેરે વાળા, આત્મગુણ જાણનારા. આત્મગુણમાં બધા લક્ષણો આવી જાય. શરીરમાં આપણે જે કામ, ક્રોધ, લોભ આવે એ બધાને જીતવાનું જે છે તે આત્મગુણવાળા. વેદ જાણનારા એવા આચાર્ય પાસે ઉપનયન પામી, એટલે અહીંયા બ્રાહ્મણની વાત કરેલી છે, કારણ કે આ ભણવાની વાત છે. સોરી, મેં જે સારા કુળમાં એટલે 4 વર્ણની વાત કરી એ નથી, અહીંયા બ્રાહ્મણની જ વાત છે. કારણ કે ભણાવનાર તો બ્રાહ્મણ છે ને, એ ભણાવવાનો અધિકાર તો બ્રાહ્મણને જ આપેલો છે ને, વેદ ભણાવવાનો બીજાને પણ આપેલો છે, પણ આપણે ત્યાં એ વધારે ચાલે છે. જેમ વ્યાસપીઠવાળી વાત કે ભાઈ ત્યાગી અને જે કોઈ બ્રાહ્મણ હોય એનો પહેલો અધિકાર છે, પણ આપણે શ્રીજી મહારાજે કહ્યું કે 8 સત્શાસ્ત્રો જે કોઈ દ્વિજ છે એને ભણાવવા. તો ભણાવવા એટલે દ્વિજ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3 છે, તે 3 એ કામ કરી શકે છે, એવું નહીં કે નહીં કરી શકતા, પણ બ્રાહ્મણ હોય તો નંબર 1માં આવે, કારણ કે એનું એ કામ જ એ છે. સમજો, બરાબર. પણ બીજા 2 પણ એવું નથી કે નહીં કરી શકતા, ત્યાગી હોય તો કરી શકે છે. આપણે તો ક્ષત્રિયો પણ ત્યાગી બને જ છે, વૈશ્યો પણ બને છે, અને એ કથા વાર્તા કરે જ છે ને. કોણ રોકે છે ને? કોઈ રોકતું નથી. સમજો, પણ હવે કોઈએ કરવું નથી તો એમાં આપણો થોડો વાંક છે? શાસ્ત્ર થોડો એને રોકે છે? શાસ્ત્ર તો એને ઉલટી અધિકાર આપે છે કે કરો ભાઈ, પણ તમે નહીં કરતા તો એમાં શાસ્ત્રનો થોડો વાંક છે, આપણો વાંક છે. એટલે શું કહ્યું કે ભાઈ એવા જે જાણનારા આચાર્ય પાસે ઉપનયન પામી અમુક વ્રત નિયમ લઈ આચાર્યના ઉચ્ચાર પ્રમાણે ઉચ્ચાર કરવો કે જેને પરિણામે વેદરૂપ અક્ષર સમૂહોનું ગ્રહણ થાય, એ અધ્યયન કહેવાય. જો આ અધ્યયન છે, તમે ઘરમાં જાતે કરો ને, ઘણા લોકો કહે હું અધ્યયન કરું છું. અરે તું કેવું અધ્યયન કરે ભાઈ? અધ્યયન તો ગુરુ કરાવી શકે તને ઉચ્ચારણ સાથે. ઘણા લોકોને એવા ફેક બંડલ ગોળા બહુ મારે, બડી બડી છોડને કી આદત હોય. આપણે કહે ને શું કરે છે ભાઈ? અધ્યયન કરું છું. અરે ભાઈ તું અધ્યયન કઈ રીતે કરવાનું? તારી પાસે ઘરે ગુરુને બોલાવે કે તને બધા શબ્દનું ઉચ્ચારણ શીખવાડે? તમે ઘરે કરો છો તે અધ્યયન નથી, એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે રોજ અનુક્રમથી તમે જેટલું કંઈ એક કોઈ પેરેગ્રાફ વાંચવાનું હોય, કોઈ વચનામૃત એક વાંચવું હોય, તે સ્વાધ્યાય છે. અધ્યયનનો અર્થ શું છે કે આમાં જે કહ્યું એ પ્રમાણે ગુરુ પાસે જઈને ઉચ્ચારણ ગુરુ જે પ્રમાણે કરે એ પ્રમાણે તમે કરો. તે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ, બરાબર, પછી પૂર્ણસ્ય પૂર્ણમાદાય, બરાબર, એ આખું જે ગુરુ તમને રાગે સહિત શીખવાડે એ પ્રમાણે તમે બોલો છો. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે, એમ કરીને જે ગૌડાવે આખું રાગે સહિત અને ઉચ્ચારણ સહિત જે પેલો ઉપર નીચે આરો અવર. અરે સંગીતનો જે છેલ્લો સા છે ને, શા, એ બોલતા જ તમને 6 મહિના થઈ જાય. પહેલો સા છે ને મીંડા વગરનો, છેલ્લો સા મીંડાવાળો છે, શા, એનો સૂર લગાવતા તમારો દમ નીકળી જાય. એટલે એ ઉચ્ચારણ જે છે તે ગુરુ પાસે જઈને કરવું પડે. સમજો, એ અધ્યયન છે. એટલે શિષ્ટાચાર શીખવે છે તમને કે જે રીતે બોલે છે એ પ્રમાણે બોલવાનું છે. બરાબર. આપણે ત્યાં શિક્ષાપત્રી તો 4 ચરણમાં બોલાય. તો વામે યસ્ય સ્થિતા રાધા, અલ્પવિરામ છે, શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી, સ્ટોપ, વૃંદાવન વિહારમ તમ, અલ્પવિરામ, શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. આ પૂરો થયો શ્લોક. આવી રીતે ગુરુ બોલે અને શિષ્ય સમજે, એ જે રીત છે એ અધ્યયન છે. હવે મને આ કેમ આવડે છે? પેલા ગુરુ જે ખરા ને, કોણ? જ્ઞાનીદત્ત, એમની પાસે અમે શિક્ષાપત્રી આવી રીતે શીખવા ગયેલા, એમણે આ રાગ અમને શીખવાડેલો, એટલે યાદ છે. સમજો, હવે એ ગુરુ પાસે ભણેલા તો યાદ છે ને, જાતે કરતા હતા તો ના યાદ હોય. એટલે રાગ રાગિણીમાં ઉચ્ચારે સહિત ગુરુ ભણાવે એ પ્રમાણે ભણો તો આખી જિંદગી યાદ રહી. આ યાદ રાખવાની રીત છે અને એ પ્રમાણે જ ભણવાની રીત છે. સમજો, ચલો, એટલે એ અધ્યયન કહેવાય. અધ્યયન તે સ્વાધ્યાયનો સંસ્કાર છે. જો આ સ્વાધ્યાય જે આખું કરે એનો આ સંસ્કાર છે. 7મું, પુરુષનો સંસ્કાર નથી, અર્થાત અધ્યયનનો વિષય તે સ્વાધ્યાય વેદ છે, પુરુષ નથી. કરવાનું તે, આ સમય બહુ થઈ જાય છે, લાંબુ આવે ને પછી. કરવાનું તે વેદ વિષયક એટલે વેદ પ્રત્યે છે, પુરુષ વિષયક પુરુષ પ્રત્યે નથી. એટલે અહીંયા જે
શબ્દ જે સ્વાધ્યાય કરવાનો કે જે અધ્યયન જે કરવાનું આખું કયું એ જે છે તે અધ્યયન શબ્દ કોને લાગેલો છે? તો વેદને લાગેલો છે. વેદ ભણવાનું છે એને અધ્યયન કહ્યું છે. પેલા પુરુષને વાંચવાનું કે એનો અધ્યયન નહીં કરવાનું. અહીંયા આ શબ્દ પુરુષવાચક નથી. આપણે કહીએ ને પુરુષોનું અધ્યયન કરે એટલે બધા લોકોને જાણો એમ, એવું નહીં. પુરુષવાચક શબ્દ નથી આ. અધ્યયનવાચક એટલે શું? વેદવાચક છે. એટલે ભાઈ પેલાએ ત્યાં બેસીને ગુરુ પાસે જઈને વેદ ભણવાના છે અને એનું અધ્યયન કરવાનું છે, બરાબર. પછી એ અધ્યયન પેલા ગુરુ પાસે કરે પછી એનું એને સ્વાધ્યાય કરવાનું છે. અધ્યયન કર્યા પછી સ્વાધ્યાય આવે. સમજો હું જે કહું તે તમે સમજો. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય એટલે પોતે કરે છે તે, પણ પહેલાં અધ્યયન કોની પાસે કરે? ગુરુ પાસે. પછી એ સ્વાધ્યાય એકલો કરી શકે જે ગુરુ પાસે ભણેલો હોય તે. ગુરુ પાસે ભણ્યા વગર તમે સ્વાધ્યાય કરો તો એમાં શું આવે? લોચમ લોચે લોચા. કારણ કે તમે અર્થ એનો મન ગળત કરો ને, ઉચ્ચારણ મન ગળત થાય એનાથી. એટલે હવે સમજ્યા સ્વાધ્યાય અને અધ્યયનમાં શું ફરક છે? સ્વાધ્યાય તમે કરો પણ એ પહેલેથી તમે કરો હું કરું સ્વાધ્યાય કે મારા હિસાબે કરું તો એ નહીં. પેલા જ્ઞાની દત્તજીએ ભણાવેલું એ પ્રમાણે અત્યારે એ સ્વાધ્યાય છે, રોજ બોલતો હું. પણ ન ભણાવેલું હોય ને જાતે હોય તો એ સ્વાધ્યાયમાં લોચા પડે. એટલે પહેલાં અધ્યયન કરવાનું છે ઉચ્ચારે સહિત. વેદોમાં બધું એ પ્રમાણે જ કરવાનું છે. ગુરુ જેમ ભણાવે એમ જ ભણવાનું છે. પછી તમે ઘરે બેસીને સ્વાધ્યાય કરી શકો. કારણ કે પેલું આપણે પરીક્ષામાં છોકરાઓ નહીં કરતા, પહેલાં માસ્તર ત્યાં ભણાવે પછી ઘરે આવીને પેલો સ્વાધ્યાય કરે ને એ સાહેબ ભણાવે પછી કરે છે ને, એટલે એ સ્વાધ્યાય છે. પણ પેલો આપમેરે કરવા જાય તો પછી ગરબડ કરે. ડમી સ્કૂલવાળા વિદ્યાર્થી કરે છે ને ઘણી વખત એ પ્રમાણે. જવાબ નહીં આવે છેલ્લે, સમજો. અને જવાબ મારી ઠોકીને બેસાડે તો બોલો સાહેબ કહે કે આ તે પાટિયા બેહાડેલા છે, કારણ કે એ ભણવા નહીં ગયો ને એટલે. સમજી ગયા? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ